અમારા આજના આ કાર્યક્રમ વિશે કહું તો આજનો આ કાર્યક્રમ અનુભવનું અમૃત જીવન પ્રેરક સુવિચારો પુસ્તકના વિમોચન માટે આયોજવામાં આવ્યું છે. આ પુસ્તક મારા પપ્પાનો ડ્રીમ પ્રોજેક્ટ છે. ઘણા વર્ષોથી મારા પપ્પા આ પુસ્તક લખી રહ્યા હતા, જે આજે આપ સર્વે સમક્ષ રજૂ કરવામાં આવશે. એવું કહેવાય છે ને કે જેનો વિચાર સારો હોય ને તેને હંમેશા સારો રસ્તો મળતો હોય છે. તેનું આદર્શ ઉદાહરણ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. એક ખૂબ જ સુંદર સુવિચાર છે કે પુસ્તકોનું મૂલ્ય રત્નો કરતાં પણ વધુ અમૂલ્ય છે. રત્નો તો બાહ્ય સુંદરતા કે ચમક દમક આપે છે, જ્યારે પુસ્તકો તો અંતઃકરણને ઉજ્જવળ બનાવે છે. પપ્પાનું આ પુસ્તક અનુભવનું અમૃત એ ચિંતન કણિકાઓનો સંગ્રહ છે, જેમાં 5000 થી પણ વધુ સુવિચારોનો વિરાટ સમુદ્ર છે. આથી કહી શકીએ કે રત્નથી પણ વિશેષ અમૂલ્ય છે. એક પુસ્તકમાં તાકાત છે કે તે કોઈનું પણ જીવન બદલાવી શકે છે. અને જ્યારે આવા કોઈ પુસ્તકનું વિમોચન થતું હોય ત્યારે એ આપણા સૌના સદભાગ્ય છે કે આપણી હાજરી વચ્ચે આ શુભ કાર્ય થવા જઈ રહ્યું છે. આજનો દિવસ ખૂબ જ ખાસ છે. આજે ભારતનો 75મો પ્રજાસત્તાક દિવસ છે, જ્યારે આપણું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું હતું 26મી જાન્યુઆરી 1950ના રોજ. ભારતનું બંધારણ 26 નવેમ્બર 1949ના રોજ સંપૂર્ણ રીતે લખવામાં આવ્યું હતું, જેને બંધારણ દિવસ તરીકે મનાવવામાં આવે છે. પરંતુ તે અમલમાં 26મી જાન્યુઆરી 1950ના રોજ આવ્યું હતું. તેની પાછળ એક ખાસ કારણ હતું. હકીકતમાં 26મી જાન્યુઆરી 1930ના રોજ સંપૂર્ણ સ્વરાજનો પ્રસ્તાવ અમલમાં આવ્યો અને આ જ દિવસે ત્રિરંગો પણ ફરકાવવામાં આવ્યો હતો. આ જ કારણ છે કે દેશના બંધારણને લાગુ કરવા માટે આ ખાસ દિવસની પસંદગી કરવામાં આવી હતી અને 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસ તરીકે જાહેર કરવામાં આવી હતી. ભારતીય બંધારણને લખવામાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું બંધારણ છે. તેમાં પ્રસ્તાવના, 448 લેખો સાથે 22 ભાગો, 12 સમયપત્રક અને 5 પરિશિષ્ટો અને કુલ 1.46 લાખ શબ્દોનો સમાવેશ થાય છે. અને એને તૈયાર કરતા પહેલા વિશ્વના 60 જેટલા દેશોના બંધારણને વાંચવામાં આવ્યું હતું અને બંધારણની આ મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણના ઘડતરમાં અનન્ય પ્રદાન કર્યું અને આથી જ તો તેઓ બંધારણના ઘડવૈયા કહેવાય. ખરેખર એ ગર્વની વાત છે કે આપણે એવા દેશમાં રહીએ છીએ જેનો એક સમૃદ્ધ ઇતિહાસ અને વારસો છે, જેનું આપણને ગૌરવ છે. તો પ્રજાસત્તાક પર્વની પણ હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. હવે આપણે આપણા પુસ્તક વિમોચનના કાર્યક્રમ તરફ આગળ વધીશું. હું મમ્મી પપ્પાને વિનંતી કરીશ કે તેઓ મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને પુસ્તકથી સ્વાગત કરે અને હું મહાનુભાવોને પણ વિનંતી કરીશ કે તેઓ પુસ્તકનો સહર્ષ સ્વીકાર કરે અને અહીંથી જણાવવામાં આવે ત્યારે સૌ સાથે મળીને પુસ્તકનું વિમોચન કરીશું. અને આ તકે મને ગની દહીવાલા સાહેબની હૃદયસ્પર્શી ગઝલના બોલ રજૂ કરવા ઈચ્છું છું હું. ન ધરા સુધી ના ગગન સુધી નહીં ઉન્નતિ ના પતન સુધી આપણે તો બસ જવું હતું એક મેક ના મન સુધી. દિવસો જુદાઈ ના જાય છે એ જશે જરૂર મિલન સુધી. મારો હાથ ઝાલીને લઈ જશે મુજ શત્રુઓ જ સ્વજન સુધી. દિવસો જુદાઈ ના જાય છે.
એક શિક્ષક તરીકે પપ્પાએ હંમેશા ઉત્સાહભેર પોતાની જવાબદારીને નિભાવી છે. તેઓ હંમેશા પ્રવૃત્તિમય રહ્યા છે અને જીવનને હંમેશા અડીખમ, અડગ અને અચલ રહીને જીવતા અમને પણ શીખવ્યું છે અને હંમેશા અમારા માટે એક આદર્શ અને પ્રેરણાત્મક સ્ત્રોત બનીને રહ્યા છે. અને સાચું કહું તો શિક્ષક ક્યારેય નિવૃત્ત થતા નથી. શિક્ષક માટે તો નિવૃત્તિ હોતી જ નથી. એ તો હંમેશા અને માટે આપણે કહીએ ને કે સદાય માટે શિક્ષક જ રહેવાના. એ પછી પોતાના બાળકને શીખવાડે કે બહારના લોકોને શીખવાડે, પણ એ શીખવાડવાનું તો ચાલુ જ રાખશે. એ ક્યારેય રોકશે નહીં, બરાબર ને? પણ એક આપણે કહીએ ને કે કાર્ય જીવનના ભાગરૂપે નિવૃત્તિ આવે જ છે, એટલે એ નિવૃત્તિને સ્વીકારવી પણ પડે. અને હાલ પપ્પા પણ એક નિવૃત્ત શિક્ષક છે. હવે સર્વે બુકના રેપરને ઓપન કરી અને બુકનું વિમોચન કરે. અને કરુણા મહિલા મંડળ પણ અહીં પુષ્પ વર્ષાથી આ પવિત્ર અને સુંદર મજાના પ્રસંગને વધાવી રહ્યું છે. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. આ ક્ષણને હંમેશને માટે આપણે હૃદયમાં સજાવીને રાખીશું. ખૂબ જ સરસ. ખરેખર આ પુષ્પ વર્ષા થકી આ પ્રસંગ મહેકી ઉઠ્યો છે. ધન્યવાદ. આમ તો સમી સાંજનો સૂરજ ઢળી રહ્યો છે, પણ અનુભવનું અમૃત પુસ્તકનો સૌ મહાનુભાવોના હસ્તે તથા સૌ સ્નેહીજનોની મહામૂલી હાજરીમાં ઉદય થયો છે. તો હવે આ ક્ષણને વધાવવા સ્વાગત પ્રવચન માટે હું મારા મમ્મી શ્રીમતી